ગમે યાદ આવે હા હાલો તો હવે થોડી જ વારમાં આપણે રેજાભાઈ અને બેનસી સિબલીબેન ને કહી રહ્યા છે સર મને ઓલે એમ કે તું આ એમ કે રામો બોલાવે સિબલી આવતી તો મેં કે મારે હવે ઘેર જાવું બસ હે એમ કહેવાય બેટા આપણી સમક્ષ રજૂ થઈ ગયા છે ભાઈ શ્રી વેટાભાઈ અને બેન શ્રી સિબલીબેન તો સૌ લોક તાળીના ગડગડાટથી એમને વધાવીએ હું આગે હો ગજે કા કામ હો બોલીએ સામુલા માતની જય ભેટાના કલાવડ ગામ ખૂબ ખૂબ આભાર આ ગામનો કાર્યકર્તાઓનો બધાનો ખૂબ ખૂબ આભાર કે અમારા જેવા નાના કલાકારને અહીંયા બોલાવ્યા એ બધા ગામનો ખૂબ ખૂબ આભાર આપણે ફરવા જોઈએ ફરવા આજે હવાર સુધી જવાનું નથી તમે તો અહીંયા જ રહ્યો ને અમે પલામાં ત્યાંથી આવી ઓફિસમાં માથે માર નથી હવે વરસાદ નહીં આવે લે હા બાકી દીધું આ ફરવાની એમ જ કીધું તું એનો પોરો ના કરો એ ગમે કઈ આવે નહીં આવે નહીં આવે આવે કાલ ઢૂંઢા હોતી આવે તો હું તમને ગેરંટી લખી દઉં હા તો વિદ્યામાંથી રામભાઈ કીધી આ રામભાઈ કા આ રામભાઈને આપણે કોઈ દી જોયા નહોતા આ રેસમાં આ પહેલી વાર જોયા અમે વેજાભાઈ તમારે જેમ 10 વર્ષ આપ્યું એ તમને આપ્યું હોત ને તો અમારું ગિનિસ બુકમાં નામ હોય વેજાભાઈ શેર એવો જ દેખાય ને ઓહો મજા આવે તમને જોઈ અમારે કેસી પાકડીમાં આવજો હા હા એ આવું જ હું ગમે વારે વાહ તો સારું લે આ જૂની ગરબી હવે ક્યાંક ક્યાંક જોવા મળે ગામડા સિવાય જોવાય ન ચડતી બહુ અમે છે ને ઝીંકા હતા ને ઝીંકા કઈ એક વાત કરું સાંભળી લો એક બાપો અમારા ગામમાં એવા હતા ને અમને રમવા જ ના દેતા કોઈ ઠેકલી પકડી ખબર લો ઘા કરતા એમાં અમે કેટલાય અમારા દેવડા રમતા નથી આવડતું બિચારાઓ રમતા નથી આવડતું કારણ હું પેલા રમવા ના દેતા પછી અમારા હાથમાં ગરબી લડાઈ પછી અમે એક પેલો સંઘ અને બીજો સંઘ બે બાળકો રમવાનું કોઈ મોટાને ગેરહાજરી નહીં મોટાનું કોઈ કરવાનું જ નહીં ગેરહાજરી જેમ કે છોકરા રમતા હોય તો એને બિચારાને શું કે આવડે શું કેવું કીધા તું નિહાળમાં તુને ટિકટ વાળી ગરબી જોવા લઈ જાય નહીં કોઈ આજે નહીં કાલે નહીં પરમ નહીં તો ત્યાર કઈ રીતે તો એમ કહેતા હતા કે વાહ આપણે ભાણવાની કઈક ટિકિટ વાળી ગરબીમાં હું તો એવી ત્યાર છે ને એવી કાંઈ નાસી મરી જાઉં ભાઈનું કામ જોયું ને હા ટિકટ વાળી ગરબીમાં પણ તારે ટિકટ છોકરવા દેવી જોઈએ તો અહીંયા મારી ઓળખાણ છે રામભાઈ પગલા મફત રમવા દે હે મફત ગાવા દે હે તું તારા મોજ કે મફત તને આ ભાડે ડ્રેસ લઈ આવી દીધો પણ તને શું વાંધો છે 600 રૂપિયામાં હા ખોટીના પેટના થાવમાં આ બનાવડાયેલા છે મેં હવે હું ભાડે લેવી નથી કઈ ના હો હા હા આવો જ કરાય મારે આવો જ હતો લરસીતા ઈ તો મારો બાપ જાંબલી હતો હું તો એક વાત કરું હા મેં માના હું ખાવ હા તું આવી રૂપાની છો કે કઈ છોપડા આપણે ગોતવો કરો ને બરાબર એ વાત નથી મારું કુદરતી રૂપ છે મેકઅપ ન કરવો પડે મારે કુદરતી રૂપ છે રામભાઈ તમને વાત કરો
કોઈ વાત ના કરજો. આના ઠેલામાં હા હા 50 જાતની પીસ્યું હા અને ટીપું મોઢા ચોપડવાની હા અને લિપસ્ટિકું 70 જાતની. હે? મને માના હું કામ તમને કહું. એનો પર ભરોસો કરતા ને એની માં 11 વાર હરાજમાં ભરી ગઈ તોય હમ ખાઈ મરી ગયો હોય એટલે હા માર માં હારું કીધું હતી. હા હા તો એ તો કેવાય. હા એમ કેવાય એમાં કામ. ખબર છે ને કે માં સામે જ ઝાપટ મારી લે કુલ તો જ આપણને. હા એટલે મને હા તમને એમાં શું વાંધો? હું કઈ જીવો થઈ જાય. હા એમ ખાઈ લેવાય એમાં શું હોય એટલે મેં કોઈ તને કઈ કામ કરવાનું ના પાડું. કોઈ દી નહીં એટલે ભાડા વિસરતા મારા જેવા કોઈને ન આવડે આમાં તમારા જેવું કોઈ ભાનું ન વિસરે એટલે સામું મોઢું દેખાય એટલે લુગડા ધોતા મારા જેવડા ચૂના આવડો. ન આવડે તો પછી બેઠે બેઠે ખાનો. હા તમે તો લાખનો માણસ તો કોઈ 50,000 માં લેવા તૈયાર હોય તો મારે દઈ દેવું કપસાદારમાં હા મારા પાસે કેટલું છે તને ખબર છે? ના ભાઈ આનો છે ને રામભાઈ. હા, હા. આનો હરામ ગમે એવી હાસી વાત કરીને મને હમ થાવ કોઈ દી મારી વાતનો ભૂતલો ના ઉતાર્યો. એને વેજા એને છે ને એને ભરોસો ઉઠી ગયો પાટલા લઈ દીધા ને તેદીનો ઈ જ વાત છે. મને તો ભરમાન પૈણી તેદીનો જ ઉઠી ગયો લગન ઉપરથી હતા તે પડી તો તું એમ નહીં પડી. તો કેમ પૈણી તું નો 10 તોલાનો હાર કરાવી દીધો. હીરો દેવા પૂરતો દીધો પાછો ગીરવી પડ્યો 4 વર્ષ થયા પછી તો કાલે હવાની હપ્તા ભરાઈ જાય. હપ્તા હપ્તા ભરાઈ જાય એટલે બધો હાર છૂટી જાય. કેવું કેવું બોલતા હતા ઓલાને હપ્તા વાળાને તમે શું કહેતો? ઓલું ભૂલી જવાના શું કહેતા હતા એમ કીધું તું કે 10,000 હપ્તા કાલે ભૂલી જાઓ. એમ કીધું. છોકરા એટલે કાલાવડના હો માનતા કરે અહીંયા થતા નથી ને અહીંયા તો જો આમ જો આ વાહે જો વાહે હજી તો અડધા જ આવ્યા હો હા ઈ છે ઊંચાના દીકરાને કાલ હવાની ક્યાં ગોતે હોય છે ઈ નથી ખબર નથી. ઈ ભણવામાં ધ્યાન છે એનું. તમે કોઈ દી ભણવામાં ધ્યાન દીધું હોત ને તો એટલે હું? હું એ ક્યાંક બંગલામાં બેઠી હોત હું? હા તમે હું છું મેટ્રિક પાસ. હું પાસ મેટ્રિક એટલે હું મેટ્રિક એટલે મને ઇંગ્લિશ આવડે એવું જાય ને જગત નહીં ના આવડે. બોલો જો હાલો આજ તો હું હું ઇંગ્લિશ હા મને સર પાવરફુલ નસમાં ઇંગ્લિશ છે. મેટ્રિક એટલે છે ને એ બારી હોય એના પાસે બાય હોય એમાં બારીમાં ગરીબ બાયના માં ઈ મેટ્રિક ના હોય. મોથી 8 પાસ કરવું પડે પછી 12માં પરીક્ષા દેવી પડે. હાથ બસ પછી ડાયરેક્ટ 12 8 કઈ 9 નિહાર હતી 8 9 10 હા નિહાર કઈ? અમારા ગામની મણિક સાહેબ ની. પછી 12 પાસ કરીને પછી ઈટીસી કરવું પડે. એ ખોટું ETC એટલે ઈટીસી એટલે એમાં પીટીસી ઓલ ઇન્ડિયાના ઇંગ્લિશ આવડી જાય. હા ભાઈ તમને ખબર ને આપણે શું અમારા બે મારા વયસમાં ડકો કરતા હોય. આવડી જાય હાજી હા ઇંગ્લિશ નું બોલો ને ઈ હા ઇંગ્લિશ હા. ઇંગ્લિશ એટલે આમ બે હું હોય તો સિટ ડાઉન હા. અને બેઠો થવું તો સિટ અપ. બેઠો થવું સિટ અપ. સ્ટેન્ડ અપ હા સિંડ અપ ને સ્ટેન્ડ અપ અને તને અહીંથી આમ ક્યાંક મોકલવી હોય ને હા તો you can go. હો You can go. ઓય હું ભલે એમ સમજી ઉકેડો ગો એવું કઈ નથી. કેવો હું બોલ્યો હું અમારી જીભ લથડાઈ છે તમે ગુજરાતી બોલો ગુજરાતી ને ઠાફા છે હું ગુજરાતી હા ગુજરાતી તો મને 3 પેઢીથી આવડે. ગુજરાતી તમિળ આવડો, હિન્દી આવડો, યા ચાલતા ઈ મરાઠી કઈ મરાઠી મરાઠી હા મરાઠી આવડો. ક્યાં એકાદો શબ્દ બોલો. કાહું કરવા બોલું 4 રૂપિયા દે બોલું. મફત થોડું કઈ બોલે કા. मराठी इंग्लिश भोजपुरी तुम का हमको समझते हो. હિન્દી ઈ હિન્દી કહેવાય તારો બાપ भोजपुरी से ભોજપુરી એમ થોડું હોય हिंदी में काम आव कि तुम हमको कैसे समझना. ये हिंदी के હા तुम हमको का समझत हो. હા સમજત હોય ઈ ભોજપુરી ये भोजपुरी आवा लालू प्रसाद यादव છે ને કોઈ કહેતી નહીં. હા એના ભેગો હું ડેબિંગમાં સાલી વરાવ્યો. હાવ ખોટીના પેટનો સોતું તો બુશની ઓળખાણ ક્યાંથી થાય? મેન પાયો ક્યાંથી? લાલુ પ્રસાદ ભેગો હું ડ્રાઇવિંગમાં 25 વર્ષ નોકરી કરી. પછી વરો 25 વર્ષ હા ખાલી તો ખોટું તને કહેતો બાકી 25 વર્ષ
અને પછી ત્યાંથી અમે ગયા હતા ઉકે યુકે ઉકે યુકે હા યુકે હાઈ અને ત્યાં શું કરવા ગયા હતા શું કરવા ગયા તા બુશ ને ત્યાં ગગો આવ્યો પેડા ખાવા બુશ તારો ક્યાં મોહીનો દીકરો થાય તને બકે લાલુ ને ઓળખાણ હતી એની ઓળખાણને લીધે તમે ગયા પછી હું ના જાઉં તો જીવા જાય એ વાત મોટડી લઈને ગયા હતા. મોટડી લઈને ગયા હતા. હા એરપોર્ટ ની તે હા પ્લેનમાં એમ એ બુસ્તા મારવાની ઘણી વાર આવે કેદી હું આવી તે દીનો તે કઈ વાર ન થયો